मैं मांगीलाल सलाट बोलूँ છું, છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકોના રહેવાસી અમે છે. ઈંટવાડા નવી નગરી. આ મુસ્લિમ ભાઈઓ 21 દિવસનો લોક થયો છે, તે બધા આયોજન કરીને મુસ્લિમ ભાઈઓ ગરીબ માટે અમે સલાટને ઈંટવાડા તાલુકામાં પાવી જેતપુર અમને પૂરો પાડે છે 21 દિવસ સુધીનો ખાવા પીવાનો. કીટમાં શું છે? હે, કીટમાં શું છે? ઈંટમાં બોલો. આજે અમે ખાવામાં ચોખા, દાળ, તેલ, મરચું, મીઠું બધો છે પૂરો પાડે છે મુસ્લિમ ભાઈઓ. પાવી જેતપુરના મુસ્લિમ ભાઈઓનો સમાજ ગરીબ માટે. તમારું શું નામ? માંગીલાલ સલાટ ગુજર. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના માટે જે હાહાકાર મચ્યો છે એના માટે આપણા દેશમાં પણ 21 દિવસનું લોકડાઉન આપેલું છે. એના માટે સમગ્ર પાવી જેતપુર ગામના અગ્રણીઓ મુસ્લિમ સમાજના એકત્રિત થઈને અને ગરીબ લોકો માટેની સહાય માટે એકત્રિત થઈ અને 550 જેટલી કીટનું આયોજન કરેલ છે. અને દરેક ગરીબ માણસના, દરેક કાસ્ટના, હિન્દુ, મુસ્લિમ, નાના આદિવાસી ભાઈઓ તથા તમામ વર્ગને આ કીટ પહોંચે એવું આયોજન સમગ્ર મુસ્લિમ સમાજે પાવી જેતપુરે કરેલ છે. જે બદલ અમે સમગ્ર પાવી જેતપુરના નવજુવાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા. કીટમાં શું છે? કીટમાં છે મકાઈ છે, ઘઉં છે, ચોખા છે, તેલ છે, ખાંડ છે, હળદર, મરચું, જીવન જરૂરિયાતની 21 દિવસ સુધીની તમામ વસ્તુઓ છે. આપનું નામ? યુસુફભાઈ ખત્રી. અમે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસના ભરડામાં આવેલ છે તેવા સંજોગોના અંદર સંપૂર્ણ ભારત દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હોય એવા સંજોગોના અંદર જે અત્યંત ગરીબ માણસો કે જે લોકો રોજિંદી મહેનત મજૂરી કરીને ખાવાવાળા છે તેઓના ખાવાનું શું એવો પ્રશ્ન ઊભો થતાં સમગ્ર જેતપુરના મુસ્લિમ સમાજે ભેગા મળી અને પૂરા ગામનો સર્વે કરાયો કે જે અત્યંત જરૂરિયાતમંદ અને ગરીબ માણસો છે એ લોકોના કેટલા કુટુંબો છે એ કુટુંબોનો સર્વે કર્યા પછી હિન્દુ મુસ્લિમ તમામ કોમને આવરી લઈને 550 કીટોનું આયોજન કરી અને આજ રોજ સમગ્ર જરૂરિયાતમંદ અત્યંત ગરીબ માણસોને 550 કીટનું વિતરણ કરવામાં આવેલ. કેટલી ટીમ બનાવી?